આ જ વાતને લઈ ન્યૂઝરૂમ થી કિશન જોડાયેલા છે। કિશન, આ છેલ્લી ઘડીએ મોટા ઉલટફેરના સમાચાર કે સીએમ સહિત 6 મંત્રીઓને યથાવત રખાશે, તેમાંથી 2 મંત્રીઓને કેબિનેટની જવાબદારી પણ સોંપવામાં આવશે। બિલકુલ રાજીનામું આપવું પડશે। સમાચારો પર બહુ વાત કરી લીધી, પરંતુ હવે ભારતીય જનતા પાર્ટી એ હવે જે અગાઉ વિજય રૂપાણી વખતે થયો હતો એવો કોઈ ફેરફાર નથી કરવા માંગતી, કારણ કે દર વખતે નવા પિલર એ ક્યારેક ભારતીય જનતા પાર્ટીને નુકસાનકારક પણ સાબિત થાય। એવામાં ભૂપેન્દ્ર દાદાના જે 6 મુખ્ય પાયાઓ છે કે જે તેમની સરકારની અંદર અલગ અલગ મહત્વની જવાબદારી નિભાવતા હતા, એવા જે મંત્રીઓ છે તે મંત્રીઓના ખાતા બદલવામાં નહીં આવે। તેની વાત કરવામાં આવે તો કનુ દેસાઈ કે જે ભૂપેન્દ્ર દાદા સરકારની તિજોરી સંભાળતા હતા, એટલે કે નાણામંત્રી હતા, એ નાણામંત્રી યથાવત જ રહેશે, એ જ નાણામંત્રી રહેશે। કનુભાઈનું મંત્રીમંડળ એનું એ જ રહેશે, એમાં કોઈ ફેરફાર નહીં આવે। કનુભાઈ એ નાણામંત્રીના નાણામંત્રી કેબિનેટ કક્ષાના યથાવત રહેશે। એમને ન તો તેમનું ખાતું બદલાશે અથવા તો ન તો તેમનું મંત્રીમંડળમાંથી નામ બાદબાકી થશે। ઋષિકેશ પટેલ કે જે આરોગ્ય અને સાથોસાથ શિક્ષણ વિભાગમાં અમુક જવાબદારીઓ સંભાળતા હતા, તો એ આરોગ્ય વિભાગની જવાબદારી ઋષિકેશ પટેલની યથાવત રહેશે અને તેમની જગ્યાએ ન તો કોઈ રિપ્લેસમેન્ટ આવશે કે ન તેમના ખાતાઓમાં કોઈ બદલ્યો થશે। કદાચ વધારાના ચાર્જ સોંપી શકાય, પરંતુ ઋષિકેશ પટેલનું ખાતું યથાવત રહે તેવી પૂર્ણ શક્યતાઓ એ હાલ દેખાઈ રહી છે। હર્ષ સંઘવી મંત્રીમંડળમાં યથાવત રહેશે। હર્ષ સંઘવી છે તેમને કદાચ કેબિનેટ કક્ષાના મંત્રી બનાવવામાં આવે અને ગૃહ વિભાગનો રાજ્ય કક્ષાનો જે ચાર્જ છે એ યથાવત રાખવામાં આવે એટલે પ્રમોશન થશે, પરંતુ ગૃહ વિભાગ તેમની પાસે રાજ્ય કક્ષાનું રહેશે અને જે કેબિનેટ કક્ષાનું ગૃહ મંત્રાલય છે એ રાજ્યના મુખ્યમંત્રી પાસે યથાવત રહેશે, એટલે એમાં પણ કોઈ ફેરફાર કરવામાં આવે તેવી શક્યતા નથી। પ્રફુલ્લ પાનસરિયાનું પણ જે સ્થાન છે યથાવત રહેશે। પ્રફુલ્લ પાનસરિયાને કદાચ કેબિનેટ કક્ષાનો વધારાનો ચાર્જ અપાય તેવી પ્રબળ શક્યતાઓ હાલ દેખાઈ રહી છે। અને આ જે મંત્રીઓ છે એટલે કે ઋષિકેશ પટેલ, કનુભાઈ દેસાઈ, પ્રફુલ્લ પાનસરિયા, હર્ષ સંઘવી, આ જે તમામ મંત્રીઓ છે તેઓના જે નામ છે એ નામ યથાવત રહેશે, ન તો તેમાં રિસફલિંગ આવશે કે ન તો વિસ્તરણ આવશે। એટલે ભૂપેન્દ્રભાઈ સહિત જે 6 જેટલા લોકો છે તે યથાવત છે।